જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આજે નવસારી જિલ્લામાં પૂર્ણા નદીના કસ્બા પાર ખાતે ચાલી રહેલા ટાઇડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી। નવસારીની પૂર્ણા નદીના કસ્બા પાર ખાતે ચાલી રહેલા ટાઇડલ ડેમ પ્રોજેક્ટની પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ મુલાકાત લીધી હતી। આ દરમિયાન પ્રોજેક્ટની પ્રગતિ હેઠળની કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી। આ પ્રસંગે નવસારી મત વિસ્તારના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જલાલપુર ધારાસભ્ય આરસી પટેલ, પ્રમુખ ભુરાભાઈ શાહ, અધિક્ષક ઇજનેર સુરેશભાઈ દેશમુખ, સુરત સિંચાઈ વર્તુળ કાર્યપાલક ઇજનેર પ્રિયંકુમાર પટેલ, ડ્રેનેજ વિભાગ સહિત વિવિધ મહાનુભાવો નવસારી ઉપસ્થિત રહ્યા હતા। સ્થળ મુલાકાત દરમિયાન અધિક્ષક ઇજનેરે પ્રોજેક્ટની ટેકનિકલ બાબતો અંગે મંત્રીને અવગત કર્યા હતા। વધુમાં યોજનાની કામગીરી પૂર્ણ થયા બાદ નવસારી શહેર તેમજ આસપાસના ગામોમાં લાંબા સમયથી ચાલી આવતી પાણીની સમસ્યાનું નિરાકરણ મળશે। સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુલભતા વધશે અને સિંચાઈ ક્ષેત્રે ખેડૂતોને વ્યાપક લાભ થશે। તેમણે મંત્રીશ્રીની કામગીરીની પ્રગતિ અંગે વિગતવાર જાણકારી આપી હતી। મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અંગે સૂચન કર્યું હતું, જેથી આસપાસના 21 ગામોને મીઠા પાણીનો લાભ મળી શકે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।